મિડલ ઇસ્ટ વિસ્તારમાં વધતા તણાવને કારણે વૈશ્વિક શિપિંગ માર્ગોમાં અનિશ્ચિતતા વધી રહી છે। સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને કેટલાક કન્ટેનર વાહનોએ પોતાના માર્ગ બદલી દેવાનો આરંભ કર્યો હોવાનું શિપિંગ વર્તુળોમાંથી જાણવા મળે છે। આ પરિસ્થિતિનો પ્રભાવ ગુજરાતના મહત્વના બંદર મુન્દ્રા પોર્ટ અને કંડલા પોર્ટ પર પડી શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। વિશેષજ્ઞોના મતે જો મિડલ ઇસ્ટના સમુદ્રી માર્ગોમાં લાંબા સમય સુધી અવરોધ અથવા ઊંચા જોખમ યથાવત રહે તો કન્ટેનર ટ્રાફિકના શેડ્યુલ, ટ્રાન્ઝિટ સમય અને ફ્રેટ દરોમાં વધારો જોવા મળી શકે છે। તેનો સીધો પ્રભાવ આયાત નિકાસ ખર્ચ પર પડશે, જે અંતે ઉદ્યોગો અને વપરાશકર્તાઓ સુધી પહોંચે તેવી સંભાવના છે। અમેરિકા અને ઈરાન વચ્ચેનું જે હમણાં યુદ્ધ ચાલી રહ્યું છે એનું સૌથી મોટો પ્રત્યાઘાત એટલે જે મુન્દ્રા પોર્ટ છે અને કંડલા પોર્ટ છે, ભારતના જે નિકાસ આયાત થાય છે એનું 40% ભારત આ બે પોર્ટ ઉપાડે છે। અને મુન્દ્રા અને કંડલા પોર્ટ ઉપર જેટલા વેસલ આવે છે, શિપ આવે છે, એ વાયા મિડલ ઇસ્ટ થઈને જ આવે છે। અને બધાને ખબર જ હશે કે ઈરાનમાં જે ચાબહાર પોર્ટ છે એ ભારતે જ વિકસાવ્યું હતું કે આપણને બહુ નજીક પડે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે અને ટ્રાન્ઝેક્શન કોસ્ટ, ડ્યુઅલ ટાઈમ આ બધું ઘટે એ હિસાબે બનાવ્યું હતું। પરંતુ આ યુદ્ધના હિસાબે અને આ યુદ્ધ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ઈરાને 6-7 કન્ટ્રી ઉપર હમલા કર્યા છે અમેરિકન બેઝ ઉપર, તો એ પૂરું મિડલ ઇસ્ટ આ યુદ્ધમાં ઘેરાઈ ગયું છે। અને મિડલ ઇસ્ટ ઘેરાઈ ગયાના લીધે આપણું જે બી ઇન્ડિયાનું ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ છે મેજર મિડલ ઇસ્ટ થઈને જ બધું ઇન્ડિયામાં આવે ટ્રાન્સશિપમેન્ટ થઈને, તો એની જે ઇન્ડિયન ઇકોનોમી છે એની ઉપર મોટી અસર થવાના ચાન્સીસ દેખાય છે।